પૂર્વ કચ્છમાંથી ફરી એકવાર ઝડપાયો છે ડ્રગ્સનો જથ્થો। ગાંધીધામમાંથી પોલીસે 2 શખ્સને હેરોઇન સાથે ઝડપી પાડ્યા છે। જવાહરનગરની અર્બુદા હોટલમાંથી 2 પંજાબી શખ્સની ધરપકડ કરી લેવાઈ છે। બંનેના કબજામાંથી 34.430 ગ્રામ હેરોઇન ડ્રગ્સ મળી આવ્યું છે। પોલીસે 17,21,000ની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું। ઝડપાયેલા બંને શખ્સ પંજાબના તરણતારણ જિલ્લાના હોવાનું ખુલ્યું છે। બંને ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા, કોને આપવાનું હતું તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે। તો કચ્છમાંથી ફરી એક વખત ડ્રગ્સનો જથ્થો ઝડપાવવાની ઘટના બની છે। પોલીસે 2 પંજાબી યુવકોની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। હેરોઇન ક્યાંથી લાવ્યા હતા, કોને આપવાનું હતું તે દિશામાં પોલીસે અત્યારે તપાસ શરૂ કરી છે। તો 34.430 ગ્રામ હેરોઇન, જેની કિંમત 17,21,000 રૂપિયા થાય છે, તેનો જથ્થો જપ્ત કરી બંને આરોપીઓની ધરપકડ કરી અને વધુ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હર્ષદ ઠાકુર આપણી સાથે ફોન લાઈન પર છે। હર્ષદ, વધુ એક વખત કચ્છમાંથી ડ્રગ્સ ઝડપાવવાની ઘટના, શું વિગતો? હજી ચોક્કસથી ફરી એકવાર પૂર્વ કચ્છ ગાંધીધામમાં હેરોઇન ડ્રગ્સ સાથે 2 પંજાબી યુવકની ધરપકડ જે છે તે ગાંધીધામ પોલીસે કરી છે। બાતમીના આધારે ગાંધીધામના જવાહરનગર બાજુમાં આવેલ અર્બુદા હોટલમાં 2 પંજાબી શખ્સને જે છે તે પૂર્વ કચ્છ પોલીસે ઝડપી લીધું છે। મહત્વની વાત એ છે કે જે પ્રમાણે બાતમી મળી હતી ગાંધીધામ પોલીસને કે 2 પંજાબી યુવક જે છે અર્બુદા હોટલમાં રોકાયા છે, તેમના પાસે હેરોઇન ડ્રગ્સ હોવાનું બાતમી જે છે તે પોલીસને મળી હતી। પોલીસે આજે વહેલી સવારે છાપેમારી કરી બંને આરોપીને જે છે આજે ઝડપી લીધા છે। બંને પાસેથી 34.430 ગ્રામ હેરોઇન ડ્રગ્સ જે છે તે મળી આવ્યું છે। તેની બજાર કિંમત છે 17,21,000 રૂપિયા જે છે તે બજાર કિંમત થઈ રહી છે। બંને ઇસમો વિરુદ્ધ NDPS એક્ટ ગુનો નોંધી કાર્યવાહી તપાસ જે છે તે આગળ વધારવામાં આવી છે। મહત્વની વાત એ છે કે કચ્છમાં છેક પંજાબથી કચ્છ સુધી આ ડ્રગ્સ કેવી રીતે પહોંચ્યું અને આ હેરોઇન ડ્રગ્સ કેને આપવાનું હતું તે દિશામાં પોલીસ જે છે તપાસ કરી રહી છે। ચોક્કસથી હર્ષદ, માહિતી બદલ આભાર।